you must create your wealth, your assets, and all money, financial security, growth. That is a nice thing. But what is important? It must be because of your own labor and hard work. તમે અત્યંત ધનવાન બની જાઓ, સંપત્તિ અને સમૃદ્ધિના શિખર પર જઈને બેસી જાઓ, એ ઊંચાઈ પ્રાપ્ત કરો, મંજૂર. ઈશ્વર રાજી, કુદરત રાજી, પરંતુ એ મહેનત તમારી પરસેવાની કમાણી હોવી જોઈએ. નીતિની, ન્યાયની, સચ્ચાઈની કમાણી હોવી જોઈએ. અને મેળવેલું બધું આસમાન સુધી સ્પર્શી જાય તો કોઈ પ્રશ્ન નથી. પણ જો તમે રસ્તો ચૂક્યા હોય આ બધું મેળવવા માટે, તમે સત્ય, ન્યાય, નીતિ, ધર્મ આ બધાને બાજુમાં મૂકીને રસ્તો નવો બનાવ્યો હોય સફળ થવાનો, અને તો ઈશ્વર આ વાત સ્વીકારતો નથી. અસ્તિત્વની નજરમાં નોંધાયું છે. તમે ખોટી રીતે બધું ભેગું કરો છો. શોર્ટકટ ઇઝ ઓલવેઝ ડેન્જરસ. એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ, કુદરત તમને માફ નહીં કરે. કારણ કે અચાનક ધનના ઢગલા થાય એવું શક્ય હોતું નથી બધા કિસ્સામાં. હા, એ ધનના ઢગલા તો થઈ જશે, ઘણી બધી જગ્યાએ થયા છે. પણ એ ઢગલા કરવામાં અસત્ય, અન્યાય, અનીતિ અને લોકોનું શોષણ થયું હોય, ખોટા રસ્તા ઉપરથી ઢગલા ભેગા કર્યા હોય. આઈ પ્રોમિસ યુ, તમારે શિખર પરથી ખાઈમાં જવું પડશે. તમારું પતન, તમારી પડતી નિશ્ચિત છે. જો આ બધું ભેગું કરવામાં તમે માર્ગ ચૂક્યા હશો ધર્મનો, નીતિનો, તો બાકી તમારી સમૃદ્ધિ સમાજ સ્વીકારશે, અસ્તિત્વ સ્વીકારશે અને પરમાત્મા આશીર્વાદ આપશે.